ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પવિત્ર લગ્ન વિધિ અગાઉ ધર્મસેવક લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરનાર બંને પાત્રો એટલે કે વર અને કન્યાને આગળ ઊભા કરીને સભાજનોને કહે છે કે આ બંને વ્યક્તિઓ લગ્નમાં કાયદેસર રીતે ન જોડાઈ શકે તેનું કોઈ વ્યાજબી કારણ મંડળીની શિસ્ત પ્રમાણે કે રાષ્ટ્રના કાયદા કાનૂન પ્રમાણે જો કોઈ જાણતું હોય તો તે હમણાં જ આગળ આવે ને જણાવે, અથવા હવે પછી હંમેશને માટે શાંત રહે. જો સભાજનોમાંથી કોઈ વાંધો ઉઠાવવામાં ન આવે તો ધર્મસેવક બંને લગ્નવાદીઓને કહે છે કે ઈશ્વર તથા મંડળી સમક્ષ હું તમને જણાવું છું કે તમારા બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ તમે બંને શા માટે લગ્નમાં જોડાઈ ન શકો તેનું જો કોઈ વાજબી કારણ તમારા બંને વ્યક્તિઓમાંથી કોઈ જાણતી હોય તો તે જણાવે. બંને પાત્રોમાંથી પણ કોઈ વાંધો ન ઉઠાવે અથવા વાજબી કારણ ન જણાવે તો ધર્મસેવક બંનેની સંમતિ લેતા બંનેને એક પછી એક ક્રમાનુસાર પ્રથમ પુરુષને અને બાદમાં સ્ત્રીને કહે છે અથવા તો પૂછે છે ને સંમતિ લે છે, જે દ્વારા પતિ પત્નીને અને પત્ની પતિને પોતાના કાયદેસરના પતિ અથવા પત્ની કરી લેવાની ઈચ્છા વ્યક્ત કરી સંમતિ આપતી વખતે દર્શાવે છે કે તેઓ બંને લગ્નની પવિત્ર સ્થિતિમાં ઈશ્વરના પવિત્ર નિયમ અનુસાર સાથે રહી શકે ને જ્યાં સુધી જીવે ત્યાં સુધી પરસ્પર એકબીજાને તેઓ પ્રેમ આપી શકે, એકબીજાનું માન જાળવી શકે અને એકબીજાને વિશ્વાસુ પતિ અને વિશ્વાસુ પત્ની બની રહે. બંને સંમતિ દર્શાવતા વારાફરતી ધર્મસેવક મંડળી સમક્ષ કહે છે કે ઈશ્વરની સહાયથી હું તેમ કરીશ. પછી પ્રથમ પુરુષ સ્ત્રીનો હાથ જમણો હાથમાં લઈને અને બાદમાં સ્ત્રી પુરુષનો જમણો હાથ પોતાના હાથમાં લઈને ધર્મસેવક મંડળી તથા સભાજનોને સાંભળતા પ્રતિજ્ઞા લે છે અને કહે છે કે હું, જ્યાં નામ મૂકવાનું હોય ત્યાં નામ, તમો પછી નામ મૂકવાનું, ને આ જ દિનથી મારા પરિણીત પત્ની અથવા પતિ કરી લઉં છું. જેમ કે હું સુનિલ તમો નૈનાને આ જ દિનથી મારા પરિણીત પત્ની કરી લઉં છું. અને નૈના કહેશે કે હું નૈના તમો સુનિલને આ જ દિનથી મારા પરિણીત પતિ કરી લઉં છું. સારા કે ખરાબ પ્રસંગમાં, સમૃદ્ધિમાં કે દરિદ્રતામાં, માંદગીમાં કે તંદુરસ્તીમાં, ઈશ્વરના પવિત્ર નિયમ અનુસાર તમને પ્રેમ કરવા અને તમારી સંભાળ રાખવા મરણ આપણને જુદા પાડે ત્યાં સુધી તમને સ્વીકારવાનું અને વળગી રહેવાનું ઈશ્વર અને સભા સમક્ષ હું તમને વચન આપું છું. લીધેલ કે આપેલ પ્રતિજ્ઞાના પ્રતીક સમાન વીંટી અથવા તો વીંટીઓ બંનેને પરસ્પર બંને
બંનેના માટે પ્રાર્થના કરી આપવામાં આવે છે, જે તેઓ બંને વારાફરતી એકબીજાને પહેરાવશે, જે તેમના માટે અનંત પ્રેમનું પ્રતીક બને, જેથી આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે તેઓએ જે પ્રતિજ્ઞા લીધી છે તેની તે સ્મૃતિ બની રહે. વીંટી બંને એકબીજાના ડાબા હાથની ચોથી આંગળીએ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં એક આપશે, બીજું સ્વીકારશે અને એમ કરીને બંને પરસ્પર એકબીજાને પહેરાવશે. બાદમાં પુરુષ અને સ્ત્રી એકબીજાનો જમણો હાથ પકડે અને ધર્મસેવક સભાજનોને સંબોધીને કહે છે કે આ બંને જણાએ ઈશ્વર અને આપ સર્વની સમક્ષ એકબીજાને વચનો આપ્યા છે, પ્રતિજ્ઞા લીધી છે, પરસ્પર હાથ મિલાવી વીંટી અથવા વીંટીઓ આપીને તથા સ્વીકારીને સંમતિ પ્રગટ કરી છે. આથી ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માના નામમાં હું તેઓને પતિ અને પત્ની થયેલા જાહેર કરું છું. જેને ઈશ્વરે જોડ્યું છે તેને કોઈ માણસે જુદું ન પાડવું. પવિત્ર લગ્ન વિધિ સંપન્ન થાય છે, પ્રાર્થના કરવામાં આવે છે, આશીર્વચન ઉચ્ચારવામાં આવે છે અને નવદંપતિને શુભેચ્છા પાઠવાય છે. ફૂલહાર, ભેટ સોગાદ અપાય છે, ફટાકડા ફૂટે છે ને ફરી એ નાચગાન શરૂ થાય છે. આટલું બધું ને આટલી સારી પવિત્ર લગ્ન વિધિ બાદ તમામ નાણાં તથા સમય ખર્ચ્યા બાદ પણ માણસ અણસમજણ, અસમજણ, ગેરસમજણ, જીદ, હઠ, અસંતોષ, અહમ, અભિમાન વગેરેને કારણે લગ્ન વિચ્છેદ કરે તો તેને અફસોસ છે. મતલબ સ્પષ્ટ છે કે હજી તે લગ્નની ગંભીરતાને, સંબંધોની ગરિમાને ને એકબીજાની લાગણીને સમજ્યા નથી. વધુ આવતીકાલે જોવા માટે પ્રયાસ કરીશું અને શક્ય બનશે તો આ શ્રેણીને બહુ ટૂંકમાં સમાપ્ત કરવા માટે પણ પ્રયાસ કરીશું. આપના પ્રતિભાવો, ઉત્તેજના શબ્દો, પ્રાર્થનાની અપેક્ષા રાખું છું. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પવિત્ર લગ્ન અને લગ્ન વિધિની ગરિમા તથા ગંભીરતાને લક્ષ્યમાં લઈ આપની બીક અને ભયમાં એકબીજાને સહકાર આપતા, સમજતા, સ્વીકારતા, વિશ્વાસુ રહેવા અને વફાદાર રહેવા, લગ્ન દ્વારા સ્થપાયેલ સંબંધમાં કાયમ રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.